ઇબ્રાહિમ સાથેનો ઈશ્વરનો કરાર. જળ પ્રલયના ઘણો વર્ષો પાછી પૃથ્વીમાં ઘણે માણો ઉઈ ગયેલે હતે ને તે એક જ ભાષામાં બોલે થતે. પરમેશ્વરે ધરતીએ ભરી દીધી ને જે ભાષા ઓફેલી હતી તાણે બદલે તે એકઠે ઉઈને શહેર બાંધ્યા. તે અભિમાની બનીને પરમેશ્વરજી આંખા હતા તેની ત્યાંય કાળજી નાઈ લીધી. ત્યાંય આકાશ સુધી પહોંચે અહો બુરજ બાંધુની શરૂઆત કરી. પરમેશ્વરે હેરાકા તે ખરાબ કરું લાગ હાથે મળીને કામ કરે તે રૂય તોય તે વધારે પાપમય વાત કર્યા કરી. માટે પરમેશ્વરે ત્યાં ભાષા બદલી લાયખી ને લોકો હા જગતમાં વિખેરી લાયખે. જે શહેર ત્યાંही બનાવલાક શરૂઆત કરેલી તાણા નામ બાબિલ હતા, જાણો અર્થ ગૂંચવાડો ઉવે થતો. બહુ વર્ષો પાછી પરમેશ્વરે ઇબ્રાહિમ નામના માણુ હાથે વાત કરી. પરમેશ્વરે ત્યાં આખ્યા તુણો દેશને હારું પરિવાર છોડીને જે જગ્યા તુઆ મેં આંખે તાંજે મેં તુઆ આશીર્વાદ દી ને તુણેથી મોટી કોમ ઉત્પન્ન કરી. મેં તુણા નામ મોટા કરી જીએ તુઆ આશીર્વાદ ઓફી ત્યાં મેં આશીર્વાદ ઓફી ને જીએ તુઆ સાપ દી ત્યાં મેં સાપ ઓફી. બધા કુટુંબ આશીર્વાદ પામી. માટે ઇબ્રાહિમે પરમેશ્વરની આજ્ઞા માની. તેણે તાણી ડોહાડી સારાઈને તેણે બધા નોકરને જે કાંઈ તેણે વહાવેલા તે બધા લઈને પરમેશ્વરે જો કનાન દેશ દેખાડ્યો ત્યાં ગુઓ. જ્યારે ઇબ્રાહિમ કનાનમાં આમનો ત્યારે ઈશ્વરે આખ્યા તુણે આજુબાજુ જો મેં તું તથા તુણે વંશજો ઓ દેશ જો તું હેરેતાય ત્યાં વારસા રીતે દી. ત્યારે ઇબ્રાહિમ ત્યાં દેશમાં સ્થાયી ઉનો. એક દી ઇબ્રાહિમ પરાત પર પરમેશ્વરાયા યાજક માલખી સદેકા મીળનો. મલખી સદેકે ઇબ્રાહિમા આશીર્વાદ ઓઈફો ને આયખા આકાશ ને પૃથ્વીના માલિકે ઇબ્રાહિમ આશીર્વાદ ઓઈફો ને ત્યાર ઇબ્રાહિમે મલખી સદેકા તાણા બધામાંથી 10મો ભાગ ઓઈફો. ઘણે વર્ષો પસાર ઉઈ ગુએ પણ ઇબ્રાહિમને સારાએ આજુ સુધી પોહો નાય હતો. પરમેશ્વર ઇબ્રાહિમ હાથે બોલનો ને ફરીથી વચન ઓઈફાકા તુઆ પોહા ઉવીને આકાશના તારાઓ જુલા તુણા વંશજો ઉવી. ઇબ્રાહિમે પરમેશ્વરના વચન માયના. પરમેશ્વરે ઈ જાહેર કર્યા કા ઇબ્રાહિમ ન્યાયી હતો કારણ કે તો તેણે પરમેશ્વરના વચન માનેલા હતા. ત્યાર પરમેશ્વરે ઇબ્રાહિમ હાથે કરાર કર્યો. કરાર તે બે પક્ષો વચ્ચેની સહમતિ હતી. પરમેશ્વરે આખ્યા મેં તુઆને તુણે પોતાના શરીરનો જ પોહો દી. મેં કનાન દેશને તુણે વંશજો હા ઓફી પણ હજુ સુધી ઇબ્રાહિમનો પોહો નાય હતો.